કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને ગાંધીનગરના સોનીપુરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સોનીપુરના લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિકાસના કાર્યોનું લોકાર્પણ કરીને જાહેર સભા સંબોધશે અમિત શાહ અને ભાજપના આગેવાનો સાથે સ્થાનિક કાર્યકર્તાને ત્યાં ભોજન પણ માંડશે। તો અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સામેલ થશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। અમદાવાદ, ગાંધીનગર અને કચ્છની જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ સહભાગી થવાના છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ ગાંધીનગરના સોનીપુરમાં છે। એક નાનકડું ગામ છે કે જ્યાં તેઓ એક સામાન્ય કાર્યકર્તાના ત્યાં ભોજન લેવાના છે। ગાંડાજી ઠાકોર જે પૂર્વ સરપંચ છે સોનીપુરના, તેમના નિવાસસ્થાને પહોંચી તેઓ ભોજન રહેશે। ગાંડાજી ઠાકોર સાથે સીધી વાતચીત કરશું। ગાંડાજી, ખાસ પહેલી વખત સોનીપુરમાં આવી રહ્યા છે, લોકાર્પણના કાર્યક્રમો અનેક આજુબાજુના ગામોમાં કર્યા છે, આપના ત્યાં ભોજન પણ લેવાના છે, શું કહેશો? હા, હવે અહીંયા અમારા બપોરે અમારા ત્યાં ભોજન લેવાના છે અને સાહેબ ગામમાં આવે છે એટલે ગામના વડીલો બીજા ત્રીજાઓને ખૂબ ખૂબ આનંદ છે અને આખું ગામ બહુ આનંદમાં છે। સોનીપુર ગામ છે એ બહુ આનંદમાં છે। એક સામાન્ય કાર્યકર છો, તમે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા છો અને પહેલી વખત કેન્દ્રીય ગૃહમંત્રી જયારે અલગ અલગ વિસ્તારોની અંદર મુલાકાત રહ્યા છે ત્યારે ગામમાં પણ પહેલી વખત આવી રહ્યા છે, વિકાસના કામો પણ કરી રહ્યા છે અને સાથે એક કાર્યકરના ત્યાં જમવાના છે। કેટલું મહત્વપૂર્ણ હોય છે આ નાના કાર્યકર માટે આજે આ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી જયારે આવતા હોય છે? હવે સાહેબ બહુ જ મહત્વપૂર્ણ છે અને અમારા નાના ગામમાં ઘણા વિકાસોના કામ થયેલા છે અને બહુ જ કામ વિકાસના અત્યારે હાલે ચાલુ છે। સાહેબનો બીજા એમનો ખૂબ ખૂબ આભાર। જે રીતે એમનો મતવિસ્તાર છે, મતવિસ્તારમાં અનેક કામો થયા છે, નાના નાના કામો જે છે ત્યાં પણ તેઓ જાતે જઈને સમીક્ષા કરતા હોય છે। સોનીપુરમાં પણ આજે એક કાર્યક્રમમાં હાજર રહેવાના છે। હા, સોનીપુરમાં આજે હાજર રહેવાના છે અને નાના મોટા કામોનો પૂરેપૂરું બધા ધ્યાન આપે છે। અહીંયા કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે ત્યારે ભોજન કરવાના છે? તમારા પરિવારના સભ્યો હશે, આજુબાજુ કોણ કોણ હશે? સીએમ સાહેબ, ભૂપેન્દ્ર સાહેબ આવવાના છે એમના સાથે અને બીજા એમના જે સ્ટાફમાં જે છે એ પણ સાથે આવવાના છે। ગામમાંથી કેટલા લોકો હશે? તમારા પરિવારમાંથી કોણ કોણ હશે? અમારા પરિવારમાં સાહેબ બધા આખો પરિવાર સબ સાથે છીએ। હવે આગામી દિવસોની અંદર ખાસ અહીંયા જે મહત્વપૂર્ણ કાર્યક્રમ છે લોકાર્પણ અને એના કયા કયા કાર્યક્રમો અહીંયા કરી રહ્યા છે? અત્યારે તો લોકાર્પણ આપણા સ્કૂલનું છે, આંગણવાડી છે, તલાવનું છે, પેલું સંપનું છે, પાણીની ટાંકી છે, તેમનું લોકાર્પણ કરવાનું છે। શું ભોજન પીરસવાના છો? આજે પહેલી વખત તેઓ આવી રહ્યા છે, સાહેબ જે સ્ટાફથી જે નક્કી થયું છે તે પીરસવાનું નક્કી કરેલું છે। તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તે અહીંયા ભોજન લેવાના છે। ગાંડાજી ઠાકોર જેઓ પહેલા પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તેમનું નિવાસસ્થાન છે કે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય આગેવાનો પણ ભોજન જે છે તે કરશે। એક સામાન્ય કાર્યકરના ત્યાં તેઓ ભોજન લેવા માટે સોનીપુર પહોંચી રહ્યા છે। કેટલાક લોકાર્પણ કાર્યક્રમો જે છે તે પણ કરશે અને તે બાદ તેઓ ભોજન લેશે અને એક જાહેર સભાને સંબોધન પણ તેઓ કરશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।